તો ખંભાત નગરપાલિકાના મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આખરે ફરિયાદ નોંધાઈ છે। 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવામાં આવી। રાજીનામું આપનાર ભાજપ અને અપક્ષના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાઈ છે। રાજીનામું આપ્યું હોવા છતાં સામાન્ય સભામાં હાજર રહ્યા હતા। સભામાં રજિસ્ટરની ખેંચતાણ કરી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે। મહિલા કાઉન્સિલર મનપા કર્મીને લાફા માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા કામગીરીમાં અડચણ ઊભી કર્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે। આરોપી ઉષાબેન બારૈયા, તેજલબેન સોલંકી સામે ફરિયાદ દાખલ થઈ છે। મહિલા સભ્યો ઉપર ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે। નિશાદ બાનુ મંસૂરી, કામિનીબેન ગાંધી સામે પણ ફરિયાદ નોંધાઈ છે। હેતલબેન ભીલ અને શાંતિબેન માછી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે। એટલે કે 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવામાં આવી। તો રાજીનામું આપનાર ભાજપ અને અપક્ષના કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ થઈ છે। સભામાં રજિસ્ટરની ખેંચતાણ કરીને ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી। સંવાદદાતા કૌશલ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી, નગરપાલિકાના મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, શું છે મામલો? જી સ્મિતા, ખંભાત નગરપાલિકાના 6 કાઉન્સિલર મહિલા વિરુદ્ધ ખંભાત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। થોડા સમય અગાઉ રાજીનામા આપનાર ભાજપના 6 કાઉન્સિલર મહિલા વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજીનામું આપ્યું હોવા છતાં સભામાં આ મહિલા કાઉન્સિલરો હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં હાજરીના રજીસ્ટરની ખેંચતાણમાં ફરજની રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ગાલ ઉપર અને બરડામાં 2-3 લાફા માર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસર દ્વારા સરકારી કામગીરીમાં અડચણ ઊભી કર્યાની ફરિયાદ ચીફ ઓફિસર દ્વારા નોંધાવવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે ખંભાત નગરપાલિકાનું સામાન્ય સભા જે મળી હતી તેની અંદર રાજીનામા આપનાર જે મહિલા કાઉન્સિલરો છે તેમણે જે હાઈકોર્ટનો મુદ્દા નંબર નગરપાલિકાનો જે એજન્ડા હતો તેનો મુદ્દા નંબર 3 ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો। તેને લઈને આ મહિલા કાઉન્સિલરો ખંભાત નગરપાલિકાના બોર્ડમાં ઉપસ્થિત રહી હતી। તેમણે સાથે હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર પણ રાખ્યો હતો અને ત્યાંના જે કર્મચારી છે તેને જે મોડ રજીસ્ટર હોય તેની અંદર સહી કરવા માટે રજીસ્ટર માંગ્યું હતું, પણ કર્મચારીએ રજીસ્ટર ન આપતા ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, તેજલબેન સાગરભાઈ સોલંકી, નિશાદ બાનુ, કામિનીબેન ગાંધી, હેતલબેન ભીલ અને શાંતિબેન માછી તેમણે આ સરકારી કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી અને રજીસ્ટર ખેંચી લીધું હતું। ત્યારબાદ વધુ આ મામલો જે વધુ ઉગ્ર બન્યો હતો અને ખંભાત પોલીસ સ્ટેશન ખાતે ચીફ ઓફિસર દ્વારા સરકારી કામમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી। જી બિલકુલથી આભાર આપનો। તો આ સાથે જ 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ થઈ છે। ખંભાત નગરપાલિકાના મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે।